જય સતીમાં. હવે આપણે આજે પહેલા દર્શન કરવા માતાજીના જઈશું અને પછી આપણે નીકળીશું ઘેર ગાડીઓના કામ કરવા માટે. પણ પહેલા માતાજીના દર્શન કરી લેવાના, પછી આગળ બીજું બધું કામ. જય સતીમાં. ચલો માતાજીની દિયાબત્તી થઈ ગઈ છે. ઓકે, એકદમ આપણે દર્શન કરી લીધા. પહેલા માતાજીએ દર્શન કરી પછી ધંધા જવાનું, એક નિયમ રાખવાનો. સવારે માતાજીના દર્શન કરી લો ને સાહેબ, અને પછી તમે અહીંથી ધંધા હાલો ને એટલે માતા ધંધાની અંદર તમને ફળ મેળવ્યા વગર રહેતી નહીં. એટલે પહેલા દિયાબત્તી પછી બધું કામ. ચલો દિયાબત્તી થઈ ગઈ, આપણે દર્શન કરી લીધા માતાજીના. હવે આપણે નીકળશું સીધા ઘેરે જઈએ. જય સતીમાં. જો હવે ઘેરેથી નીકળ્યા છીએ ને એટલે ડોશીમાં બેઠા છે, એમના આશીર્વાદ લેતા જઈએ. એક માના આશીર્વાદ લેવા હાથ કરશું. ઘરેથી નીકળું સધી થાય મારી મોરે, વાહ વાહ તારા લીધે શું જોવે મારે. ઓ વહર મારું વાજણ તે તો આ ભલે અડાડ્યા, માં તારો વખોણ શું કરું તારી વાત. મસ્ત કામ કરવાનું છે આજે બેગના ગાડીનું. જો ઉપર તડકો કેવો હોય, જોરદાર છે ને. બસ તડકા વ્હીલ ખોલવાના છે. જો એ એક બાજુનું વ્હીલ ખોલ નાખ્યું છે. બસ તો પહેલો પ્રશ્ન એ છે કે ગાડીમાં બ્રેક મારો એટલે અવાજ આવે છે, બરાબર. એટલે એ પહેલાં ચેક કરવાનું છે. એટલે જો આ બ્રેકની ડીશ આવે ને એમાં ઘસારો પડી ગયો ટોટલ છે. અને બ્રેક મારો એટલે આ જે ઘસારો છે એના હિસાબથી ગાડી અવાજ કરે બ્રેકમાં. શોર્ટ બાય બ્રેક મારો એટલે કુચુક દઈને અવાજ કરે. ચલો એક બાજુનું તો આપણે બ્રેક ડિસ્કની તકલીફ છે. આવો બીજું બાજુ. આ બાજુના સુધીરભાઈ કામ કરે છે. એ ખોલો ખબર પડે. તમને કેવું દેખાય છે તમને? ખબર પડે. આ ખોલ ના બોલ ખુલે છે. કેલિબર ખુલે, કેલિબર કહેવાય બ્રેક ડિસ્કનું કેલિબર. હવે હા ના અંદર કેવા છે જો હવે આના જો એ આ બ્રેક પેડ કહેવાય. આના જો એ આ બ્રેક પેડ છે. આ બધ કરકે બરોબર બ્રેક પેડ તો નવા જ છે. ટીવીએસના છે, ટીવીએસના છે. કોઈ વાંધો નહીં. પણ આમાં એક વસ્તુ છે, આ જુઓ બ્રેક ડિસ્ક આખી ઘસાઈ ગઈ છે, બરાબર. એક હજુ આપણે ગાડી દબાય છે, એસીમાં ગાડી દબાય છે. પાર્ટીનું એવું કહેવું છે કે ગાડી બહુ દબાય છે. હજુ આપણે ખોલશું અને પ્લગ ચેક કરશું, પછી જોઈશું પ્લગ નવા નાખવા જેવા સાફ કરી આવી જશે, સાફ કરી દઈશું. બાકી નવા નાખવા જેવા નવા નાખી દઈશું. અને જુઓ આ બાજુનું ખોલે સુરેન. આ બાજુના બ્રેક પેડ કાઢતો કેવા છે? આને આ ઘસાઈ ગઈ છે. બ્રેક ડિસ્ક લેવલ નહીં હોય ને આનું તો ગાડીમાં બ્રેકમાં મજા નહીં આવે, બ્રેક તોડશે નહીં. જો એકવાર આપણે ખુલ્લીએ ને આ જોઈ લો.
ખરો તડકો હોય ને સાહેબ ફોન કરવાની એવી મજા આવે ને તો એ લોકો નહીં કહેતા કે આ ભુવન તો લેર હોય ભુવન લેર જો ભુવન મસ્ત લેર છે મસ્ત જોરદાર લેર છે અમારું જો મસ્ત તાપ છે એ જોરદાર સૂર્યદેવ દેખાય છે વેલા ઉતરે છે હવે આપણા સુરેશભાઈ જો કામ કરી રહ્યા છે આપણે બ્રેક પીસો ખોલી નાખશું બહાર કાઢશું પછી આગળ એનું શું કરવું છે એનું રિઝલ્ટ લઈએ અને હવે બીજો પ્રશ્ન એ છે પહેલાં બ્રેકનું પતાવી દઈએ એકવાર બ્રેકનું પતાવી પછી આપણે આગળ ગાડી દબાય એનું કરશું चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते ये लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी में दबा देना ठीक પ્લગ ખોલી નાખ્યા છે હવે આપણે પ્લગની ગેપ જોવાની છે બરાબર ગેપ વધારે હોય ને તો ગાડી પિકઅપ ન કરે આપણે બધી પ્લગની 3 પ્લગની ગેપ ચેક કરવાની જો આની અંદર વધારે છે આ ઓછી છે એટલે કરંટ જે સપ્લાય થવો જોઈએ ને પ્લસ માઇનસ રહે એટલે ગાડીમાં ઝાટકા આવવાના બરાબર એટલે હવે આપણે આની બધી ગેપો સરખી કરીશું ગેપો સરખી કરી પરથી આપણે ગાડીમાં લગાવીશું ગાડી ઘરની છે મારા મુકેશભાઈ ડૉક્ટરની ગાડી ભુવાજીની ગાડી છે મારા ખાસ મિત્ર છે બરાબર અમારા ખાસ મિત્ર બેઠા છે અને વિસનગરથી આવ્યા છે એટલે હવે આપણે આની ગેપ સરખી કરી અને લગાવીએ પછી ખબર પડે રિઝલ્ટ કેવું આવે છે કેમ કે પ્લગ જલ્દી ખલાસ ન થાય ગમે તે ગેરેજ વાળા ઊંડું બનાવતા હોય બાકી બધા પ્લગ જલ્દી ખલાસ થતા નહીં એની જો બધી વાળો પોઈન્ટ ન ઘસાય તો પ્લગ બી નાખવાનો બરાબર એટલે આપણે આના કમ્પ્લીટ ગેપ કરી કમ્પ્લીટ ગેપ કરીશું આની અંદર કમ્પ્લીટ 8નો ગેજ આવશે કેટલો 8 નંબરનો ગેજ નાખવાનો 8ની ગેપ રહેવી જોઈએ કમ્પ્લીટ બરાબર એટલે આપણે આના કમ્પ્લીટ કરી પછી આગળ તમને બતાવીએ હવે જુઓ આમાં કોઈ ફોરમેને બ્રેક પેડ તો નાખી દીધા છે પણ આ ડિશની જો હાલત કેવી છે હવે આ ડિશની હાલત હોય ખરાબ તો બ્રેક પેડની હાલત કેવી થાય ખરાબ હે તો આને કદાચ જો તમારે ચલાવી હોય તો આને કટ મરાવી દો કટ મરાવો એટલે આનું જે આ થિકનેસ છે ને જે લેવલ વ્યવસ્થિત રહે જો આવી ભૂલો ફોરમેન કરે છે એટલે આમાં સ્લીપ મારવાની ગાડી 100% અવાજ આવશે એટલે આપણે આને હજુ સાહેબ ડૉક્ટર સાહેબને કીધું નહીં પણ કેમ કે જેમ કરવું એમ કરો મારા મગજમાં એક એવું છે કે ગાડી વધારે યુઝ થતી નહીં એટલે આપણે ડૉક્ટર સાહેબનો થોડો ખર્ચો બચાવી દઈએ અને કટ કરાવી દઈએ બરાબર એટલે કટ કરાવશો એટલે કમ્પ્લીટ થઈ જશે અવાજ થઈ જશે બંધ બરાબર એટલે આનું પ્રોસિજર આપણે આગળ બતાવીશું રેતવાળા ત્યાં જઈ અત્યારે હાલ તો આ ડિશને કટિંગમાં લઈ જવાની થાય છે 1 hour later. આરીફભાઈના કારખાના આવ્યા છીએ આપણે ડીશ કટિંગ કરાવવાની કરી દઈએ છે કરી દઈએ ને આરીફભાઈ ગુજરાતી સમજણ ઓછી મળે તો કરી દઈએ અમે ક્યાં ના પડી એટલે ઓછી કરવા જો હતો આરીફભાઈ બતાવવાનું આવે ડિરેક્ટ અવાજ કરે છે તું અવાજ કરે મારા હિસાબથી ને થઈ જશે હમણાં આરીફભાઈ જો હમણાં કટિંગ કરશે ને એટલે એકદમ માખણ જેવું કરી નાખશે एक दो एक दिन आपको कंप्लीट થઈ ગઈ हाँ देखो कैसी हो गई चलो एक तो कंप्लीट कर दिया आरिफ भाई ने खाने का टाइम था आरिफ भाई का मैंने बोला आरिफ भाई कर दो मेरे को यार तो आरिफ भाई ने मेरी सुन ली यार आरिफ भाई धन्यवाद हो तुम्हारा थैंक यू अब दूसरी ब्रेक डिश ले रहे हैं ज़्यादा टाइम नहीं लगता है 5 से 6 मिनट जाता है कटिंग में है ना आरिफ भाई
1 hour later. જો આપણે એક પીસ લાવી દીધી છે, કટિંગ કરાવી દીધી છે, 2 બાજુ જો અહીંથી આ કટ, અહીંથી આ કટ, બરાબર કમ્પ્લીટ થઈ ગયું. હવે શું નથી લગાવું જોડતા તો આપણે એકવાર લગાવશું. હા બરાબર છે. એના પછી બ્રેક પેડ ક્યાં ગયા? હા ભાઈ બ્રેક પેડ કાઢે લાવો. થોડી બ્રેક પેડમાં થોડી બની ગઈ છે લીટી, આપણે એનો થોડું કાચ પેપર મારી દઈશું. કાચ પેપર પડ્યું લાવો હા પથ્થર લાવો. જો આપણે એને થોડોક લેવલ કરી નાખશું. શું કા બોલો એ તો આપણે પથ્થર સાફ કરી લઈશું. પથ્થર માટે બહુ ગયું. કમ્પ્લીટ થઈ ગયા. આને થોડુંક માર લઈ બાજુ જો કમ્પ્લીટ લેવલ થઈ જાય એટલે હું વાંધો ના આવે. બરાબર ચલો ઓકે. બે લાઇનર ઓકે થઈ ગયા.